સુરત મનપા કચેરી ખાતે કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ કામગીરીનો બહિષ્કાર કરાયો હતો। તે પહેલા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સોમવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવાની સાથે પુષ્પાંજલિ કરાયા બાદ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી બપોરે 3 કલાકથી સાંજે 6:30 કલાક સુધી કામગીરીનો બહિષ્કાર કરાયો। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં માન્ય કાર્યરત જે યુનિયનો છે એ યુનિયન ભેગા થઈને સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવેલ છે અને એ મહામંડળના નેજા હેઠળ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ કામદાર ભાઈ બહેનોની અનેકવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જે પૈકી ઘણી માંગણીઓ પૂરી ન થઈ હોવાને કારણે ઘણા સમયથી લાંબા સમયથી અમે વિવિધ કાર્યક્રમો આપ્યા છે, છતાં પણ એ માંગણીઓ પર ધ્યાન આપવામાં આવતું ન હોવાથી આજ રોજ અમે બપોરે 2 કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે અહીં અમે તમામ ઓફિસની કામગીરીનો બહિષ્કાર અને તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનોએ બપોર પછી અડધા દિવસની સામૂહિક સીએલ મૂકી છે અને સામૂહિક સીએલ મૂકી અને અહીં જાહેર સભાનું આયોજન કર્યું। તમામ આગેવાનોએ જાહેર સભામાં કર્મચારીઓના જે પ્રશ્નો છે એની છણાવટ કરી છે અને છેલ્લે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા ગયા અમે ત્યારે કમિશનરશ્રીની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશનરશ્રી નિધિ શિવત જે આવ્યા છે એમને અમે આવેદનપત્ર આપ્યું છે અને આગેવાનોએ ખૂબ સ્પષ્ટ માંગણી કરી છે કે અમારી જે માંગ છે એ 7 દિવસમાં પૂરી થાય અને જો 7 દિવસમાં પૂરી ન થાય તો આગામી દિવસોમાં હવે અમે મહાનગરપાલિકાના દરવાજે ધરણા અને જો તે પણ છતાં પણ અમારી માંગણી પૂરી ન થશે તો અમે હડતાળ સુધીના પગલાં ભરવાની અમે તૈયારી કરી દીધી છે। એ વાત તમામ કમિશનરશ્રી અને અધિકારીઓએ સમજી લેવી જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।